હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ બજારમાં મળતા બિંગો ટ્રાયેંગલ્સ કરતાં પણ ટેસ્ટી એવા ઘરે બનાવેલા બિંગો ટ્રાયેંગલ્સ. એના માટે આપણે 500 ગ્રામ સૂજી એટલે કે રવો છે એને મિક્સર ગ્રાઇન્ડરની અંદર સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનો છે. ત્યારબાદ આપણે એને એક બાઉલની અંદર લઈ લેશું અને એની અંદર સ્વાદ મુજબ મીઠું અને એક આખું પાવડું ભરી અને શીંગ તેલનું મોણ દઈ દઈશું. તો હળવા હાથે આપણે તેલ છે એને લોટની અંદર બરાબર મોઈ દઈશું. ત્યારબાદ મુઠ્ઠી વડે એવું મોણ દેવાઈ જાય એટલે એની અંદર ધીમે ધીમે એટલે કે ઓછું ઓછું પાણી એડ કરતા જશું અને લોટ બાંધી લેશું. તો મીડિયમ થિકનેસવાળો એટલે ઢીલો નહીં અને એકદમ કઠણ પણ નહીં એવો લોટ આપણે બાંધી અને પછી એને થોડીક વાર માટે ચોખ્ખું કપડું ઢાંકી અને સાઈડ પર રાખી દઈશું. ત્યારબાદ આપણે એના ઉપર સ્પ્રિંકલ કરવાનો મસાલો તૈયાર કરી લઈએ. તો એક પેકેટ નાનું જે 5 રૂપિયાવાળું આવે છે એ મેગી મસાલો, એની અંદર અડધી ચમચી લાલ મરચું, 1 ચમચી સંચળ પાવડર અને 1 ચમચી છે આમચૂર પાવડર. આમચૂર ન હોય તો ચાટ મસાલા પણ ચાલે. આ બધું મિક્સ કરી અને આપણે ઉપર સ્પ્રિંકલ કરવા માટેનો મસાલો તૈયાર કરી લેશું. ત્યાં સુધીમાં આપણો લોટ પણ સરસ સેટ થઈ ગયો છે. એમાંથી એક મોટી સાઇઝનો લુઓ લઈ અને એને સરસ આપણે પાટલી ઉપર રાખી અને ગોળ બનાવી દઈશું અને પછી એમાંથી આપણે એક મોટો રોટલો તૈયાર કરી લેવાનો છે. અને આજે હું તમને ટ્રાયેંગલ્સ છે 2 પ્રકારના બનાવતા શીખવાડીશ. એક તો નોર્મલ આપણે જે શક્કરપારાની જેમ બનાવતા હોઈએ છીએ એવા, અને એક મોટા ટ્રાયેંગલ જે બને છે તેવા. તો પહેલાં આપણે આ સૌથી મોટો જે રોટલો છે સેજ જાડા થિકનેસવાળો એ રોટલો વણી અને આ રીતે શક્કરપારા જેમ બનાવે છે એવો શેપ આપી અને ટ્રાયેંગલ્સ તૈયાર કરી લેવાના છે. તો એક તો આ રીત છે. પછી આપણે એને સરસ રીતે તળી લેવાના છે. જેવા આપણે એકદમ ગરમ તેલની અંદર નાખશું ને એટલે એકદમ ફટાફટ ફૂલી ફૂલી અને ઉપર આવવા લાગશે. 5 થી 7 મિનિટમાં સરસ રીતે તળાઈ જાય છે. પછી ઉપરથી આપણે જે મસાલો તૈયાર કર્યો છે એને થોડો થોડો સ્પ્રિંકલ કરી દઈએ. તીખું ભાવતું હોય બાળકોને તો એકદમ તીખું. તો જો આ રીતે એકદમ ક્રન્ચી બને છે. અને બીજી રીત છે તો એમાં મોટો રોટલો તૈયાર કરીને એમાં 2 કટ મૂકવાના છે, 2 આડા ને 2 ઊભા. પરંતુ 2 આડા કરીને પછી ચોરસ નથી કરવાના, એને આ રીતે એકદમ ત્રાંસું મૂકી અને જેમ શક્કરપારાનો શેપ આપ્યો હતો ને એવો જ શક્કરપારાનો શેપ આપવાનો છે. પરંતુ આપણા આ શક્કરપારા છે એ મોટી સાઇઝના બનશે. પછી એને બરાબર મિડલમાં લઈ લઈએ અને મિડલમાંથી વચ્ચે કટ આપી દઈએ એટલે આપણા ટ્રાયેંગલ તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો આ રીતે બસ 3 ભાગ પડશે એના. તો જો આ રીતે એનો ટ્રાયેંગલ સરસ મોટા શેપના ટ્રાયેંગલ તૈયાર થઈ જશે. પછી એને પણ આપણે સરસ રીતે એકદમ ગરમ તેલ હોય એની અંદર આપણે તળી લેવાના છે. જો આમાં ધીમું તેલ હોય ને તો ટ્રાયેંગલ છે એ એકદમ ચવડ થઈ જાય અને આ છે એ એકદમ ક્રન્ચી બને છે. એને પણ આપણે ઉપરથી મસાલો સ્પ્રિંકલ કરી દઈએ અને તૈયાર છે આપણા બિંગો ટ્રાયેંગલ્સ. એકવાર ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો, બાળકોને ખૂબ ભાવશે.